વલસાડ નેશનલ હાઈવે 48 પર વરસાદી પાણી ભરાયા। કુંડી નજીક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત। હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે કુંડી નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। નેશનલ હાઈવે પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના આ દ્રશ્ય પણ આપ પીપીપી અસ્મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। બ્રિજેશ, હાઈવે પર પણ વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત, શું વધારે વિગત, કેટલો ફેરો કરવા લોકો મજબૂર? વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો વહેલી સવારથી ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જે લો લાઇંગ બ્રિજ છે તેના ઉપર એનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। સૌપ્રથમ વાત કરીએ નેશનલ હાઈવે નંબર 48ની, તો નેશનલ હાઈવે નંબર 48 પર કુંડી નજીક જે પાણી ભરાયા છે, પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને નુકસાની તો થઈ જ છે, સાથે સાથે જે નાના વાહનો છે તે પણ બંધ પડવાની ઘટના જોવા મળી છે। બસમાંથી એક વ્યક્તિએ જે દ્રશ્યો લીધા હતા તેના પરથી ખબર પડે છે કે કઈ પરિસ્થિતિમાં નેશનલ હાઈવે નંબર 48 પરથી લોકો પસાર થઈ રહ્યા છે। ડિવાઈડરને ખૂબ અડીને ગાડીઓ ચલાવવી પડે છે જેથી કરીને તેઓની ગાડીમાં પાણી ન ભરાઈ જાય। એ સિવાય જે પ્રમાણે મધુબન ડેમની અગર વાત કરીએ તો તેની અંદર પણ જે ફેરફારો આવે છે એ બતાવે છે કે ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જે રીતે કોઝવે બંધ કરવામાં આવી રહ્યા છે, તુલસી નદીના જે પાણી છે તેઓ પણ પોતાનો કિનારો વટાવ્યો છે। તેને લઈને પણ જે માહિતી આવી રહી છે, ઔરંગા નદી પણ બે કાંઠે છે અને કૈલાસ રોડનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। આ સાથે સાથે જે દમણગંગા નદી છે તેમાં પાણીની આવક સતત વધી રહી છે અને તેને લઈને પણ તંત્ર સજાગ છે। હાલ જે પ્રમાણે 34.35 મીટરે ડેમનું લેવલ પહોંચ્યું છે અને 1,21,000 ક્યુસેકની પાણીની આવકની સામે 99,000 ક્યુસેક પાણી તબક્કાવાર દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। આજે જે મહત્વની બાબત એની અંદર એ જાણવા મળે છે કે જે ગઈકાલે 1 મીટર સુધી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા, હવે 3 મીટર સુધી આ ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે, જેથી કરીને પાણીનો આઉટફ્લો યોગ્ય રીતે વધારી શકાય। જી બ્રિજેશ, માહિતી બદલ આભાર।